જગતના તાત પર કુદરત ફરી એકવાર રૂઠી છે। રાજકોટના ધોરાજી પંથકમાં વરસેલા માવઠાએ ખેડૂતોના મોઢાનું કોળિયું છીનવી લીધું। મોંઘા બિયારણ અને કાળી મજૂરી બાદ હવે ખેડૂત ખાલી હાથે સરકાર સામે મીટ માંડી અને બેઠો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। છેલ્લા કેટલાક વર્ષોથી સતત આવતી કુદરતી આફતોને કારણે સૌરાષ્ટ્રનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખેડૂતોએ ઊંચી અપેક્ષા સાથે મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓનો ખર્ચ કરીને કપાસ, મગફળી, ઘઉં અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। જો કે કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ વાતાવરણમાં આવેલા પલટાએ મહેનત પર પાણી ફેરવી દીધું છે। અણધાર્યા વરસાદથી ખેતરોમાં ઊભો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કાલે વાવાઝોડા ને વરસાદથી ઢરીને નીચે પડી ગયા છે। હવે એ હાથમાં આવે 50%, તો અમને સરકાર વળતર આપવા વિનંતી કરી। કેટલો ખર્ચો કરેલો હોય છે? ખર્ચો 5000 વીઘે 5-6 હજાર નો ખર્ચો કરેલો છે। નુકસાની કેવી આવશે? નુકસાની આવશે 30 થી 40-50% જેવી આવે। 40%। હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અનેક ખેડૂતોએ પોતાની જણસ ખેતરોમાં જ રાખી હતી। આ કમોસમી વરસાદના કારણે ખુલ્લામાં પડેલો માલ પલળી જતા તેની ગુણવત્તા બગડી છે અને ખેડૂતોના પેટ પર પાટું વાગ્યું છે। આર્થિક સંકટમાં મુકાયેલા ધરતીપુત્રો માટે હવે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। એટલે ઘઉં, ચણા, ધાણા અઢળક નુકસાની છે। ઘઉંમાં કેવી નુકસાની આવે છે અત્યારે? વીઘે 5-6 હજાર નો ખર્ચો હોય। અને ઉતારો કેવો આવશે? ઉતારો ધૂળી ભેગી આવશે, એમાં શું ઉતારાનું કહેવાનું। હરહંમેશની જેમ કુદરતી પ્રકોપ સામે ઝઝુમતો જગતનો તાત હવે અત્યંત ચિંતિત બન્યો છે। પાયમાલ થયેલા ખેડૂતો સરકાર પાસે નુકસાનીનો ત્વરિત સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની આશા રાખી રહ્યા છે। કિશોરભાઈ રાઠોડ, GSTV ધોરાજી।